આપણી સાથે અત્યારે દેવાયત થાળ જોડાયેલા છે. દેવાયતભાઈ, શું આખી ઘટના હતી? પોલીસ કેમ એફઆઈઆર નથી લઈ રહી? જી બેન, હવે બેન ઘટના એવી હતી કે કાર્યક્રમ સનાથલ જે છે ને, અમદાવાદ સનાથલ, હા, એ લોકોનો ડાયરો મેં લીધેલો. એટલે મેં એમની સાથે ચોખવટ કરેલી કે હું તમારી ત્યાં 1 કલાક હાજરી આપીશ 9 થી 10, અને બરાબર. પછી હું મારો બીજો ડાયરો પીપળાવ ગામ છે જે આણંદની બાજુમાં, ત્યાં આગળ નીકળે. એટલે એ લોકોએ કીધું ડન. 1 પણ રૂપિયો લીધા વગર વિધાઉટ બજેટ મારા સંબંધમાં ઉજાવાનો હતો. હા, એમના ઘરના સીસીટીવી તમે ચેક કરો, એમાં 8 વાગ્યાની મારી હાજરી છે. 9:30 સુધી હું રોકાણો. 9:30 હું આયોજકની રજા લઈને ત્યાંથી નીકળ્યો કે ભાઈ હું કાર્યક્રમ પૂરો કરીને તમારે ત્યાં એક આંટો મારીશ. એ અરસામાં હું ત્યાંથી કાર્યક્રમ પીપળાવથી પૂરો કરીને બેન નીકળ્યો એટલે મારો જે ગાડી આંકે છે કાનો, એ મારી ગાડી લઈને બિરજુ બારોટનો એનો પ્રોગ્રામ ગોઠવો તો મેં લોકોનો બધો હેન્ડલ મેં કરાવ્યું હતું. એટલે મેં કાનાને કીધું તું ત્યાં જા અને આ બધાનો વહીવટ, મેં પૈસા આપ્યા 5 લાખ રૂપિયા, તું વહીવટ બધું કરી નાખજે લોકોનો. એટલે કાનો પૈસા લઈને ત્યાં આવ્યો. એટલે આ લોકો કાના આગળથી ગાડીની ચાવી લઈ લીધી આયુષ ભાઈ, હા. અને કીધું ગાડી તને નથી દેવાની, દેવાજભાઈને કહી દેજે ફાઈ કરી લે. એટલે તમારી ગાડી હજી પણ એ લોકો પાસે છે? હા, હજી એ લોકો પાસે છે સ્કોર્પિયો. એ ગાડી લઈ લીધી. ત્યાર પછી કાનાને કીધું તું ગાડી લઈને ત્યાંથી નીકળ. હું હાજર હતો નહીં, હું તો રસ્તામાં હતો. એટલે કાનો ત્યાંથી ગાડી લઈને નીકળ્યો એટલે આ લોકોએ 2 ગાડી પાછળ મોકલી, એક ઇનોવા અને એક મહિન્દ્રા થાર, જેમાં આયોજકોના જે કઈ ઘરના કાને વેપારમાં નામ લખાવ્યા, પણ આ લોકો વેપાર પાડી નથી. એના બધા નામ લખાવ્યા છે. ટોટલ કઈક 10 જણામાં 6 હજાર હતા, અને 4 જે કાનો ઓળખતો એના નામ લખાવ્યા. એ લોકોએ ગાડી પાછળ મોકલી અને ગાડી આડી ઉભી રાખી અને ગાડી ઉપર બોટલનો ઘા કરી અને કાચ ફોડી નાખ્યો ગાડીનો, અને ગાડી લઈને પાછા આવી ગયા રોડ ઉપરથી. હા.